નમસ્કાર. ભારતીય ઇતિહાસમાં એક એવો સમય હતો જેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આજે આપણે એ જ ગુપ્ત સામ્રાજ્યની વાત કરવાના છીએ. ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે આ એક વંશે કળા, વિજ્ઞાન અને સમૃદ્ધિનો એક આખો નવો દોર શરૂ કર્યો. પણ એક મિનિટ, ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. આપણે જ્યારે કહીએ કે સુવર્ણ યુગ, તો એનો મતલબ શું? શું એનો અર્થ ખાલી પૈસો અને લશ્કરી તાકાત છે, કે પછી વાત કળા, સંસ્કૃતિ અને જ્ઞાનના વિકાસની છે? આ સવાલને મગજમાં રાખીને ચાલો ગુપ્તકાળને સમજીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. જરા વિચારો, 3જી સદીનું ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું, અને બસ એ જ સમયે ઉદય થાય છે ગુપ્ત વંશનો. આ એ સમય હતો જેણે ભારતને એવી સ્થિરતા અને સમૃદ્ધિ આપી જેની પહેલાં કલ્પના પણ નહોતી થઈ. તો થયું શું? ગુપ્ત શાસકોએ આખા દેશને એક મજબૂત શાસન નીચે એક કરી દીધો. અને જુઓ, આ એક સીધું ગણિત છે. જ્યારે રાજકીય સ્થિરતા અને શાંતિ હોય ત્યારે જ તો વેપાર, વિજ્ઞાન અને કળા જેવી વસ્તુઓ ખીલી શકે, બરાબર ને? બસ આ જ શાંતિ અને સુરક્ષા એ મજબૂત પાયો બન્યા જેના પર ગુપ્તકાળની આખી ભવ્ય ઇમારત ઊભી થઈ. હવે દરેક મોટા સામ્રાજ્યની શરૂઆત એક દૂરદેશી નેતાથી થાય છે, અને ગુપ્ત સામ્રાજ્ય માટે એ નેતા હતા ચંદ્રગુપ્ત પ્રથમ. આ એ જ વ્યક્તિ હતા જેમણે એ પાયો નાખ્યો જેના પર આખું વિશાળ સામ્રાજ્ય બનવાનું હતું. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. ચંદ્રગુપ્ત પ્રથમે જે બિરુદ અપનાવ્યું હતું એ હતું મહારાજાધિરાજ. હવે આ ખાલી એક નામ નહોતું, એ તો એમની મહત્વાકાંક્ષાની જાહેરાત હતી. એ સમયના બીજા રાજાઓ માટે એક ખુલ્લો સંદેશ હતો કે હું ખાલી એક રાજા નથી, હું રાજાઓનો પણ રાજા છું. એક રીતે કહીએ તો સાર્વભૌમ સમ્રાટ. તો ચાલો જોઈએ કે આ બધું થયું કેવી રીતે. જુઓ, વંશની સ્થાપના તો શ્રીગુપ્તે કરી, પણ જે ખરો વિસ્તાર શરૂ થયો ને એ ચંદ્રગુપ્ત પ્રથમથી થયો. ઈસવીસન 319માં એ ગાદી પર બેઠા, અને એમનો સૌથી સ્માર્ટ નિર્ણય કયો તો ખબર છે? શક્તિશાળી લિચ્છી વંશ સાથે લગ્ન સંબંધ. બસ આ એક લગ્નથી એમને જબરદસ્ત રાજકીય તાકાત મળી, અને પરિણામ મગધ, પ્રયાગરાજ અને સાકેત જેવા મોટા પ્રદેશો એમના શાસન નીચે આવી ગયા. સારું, જો ચંદ્રગુપ્ત પ્રથમે પાયો નાખ્યો હોય તો એમના દીકરા સમુદ્રગુપ્તે એ પાયા પર એક આલીશાન મહેલ બનાવ્યો. એમને ઘણા લોકો ભારતના નેપોલિયન પણ કહે છે, અને સાચું કહીએ તો એક સામ્રાજ્યના અસલી શિલ્પકાર હતા. પણ સમુદ્રગુપ્તની ખાસિયત એ હતી કે એ ખાલી એક મહાન યોદ્ધા નહોતા. એમની તલવારમાં જેટલી તાકાત હતી એટલી જ નજાકત એમના સંગીતમાં પણ હતી. એ એક કુશળ શાસક, એક ઉમદા કવિ અને સંગીતના જાણકાર પણ હતા. શક્તિ અને સંસ્કૃતિનું આવું અદ્ભુત મિશ્રણ, બસ આ જ વાત એમને ઇતિહાસના સૌથી પ્રભાવશાળી રાજાઓમાંથી એક બનાવે છે. પણ સવાલ એ છે કે આપણને સમુદ્રગુપ્ત વિશે આટલી બધી માહિતી મળી ક્યાંથી? તો જવાબ છે આ પ્રયાગ પ્રશસ્તિ. એમના દરબારી કવિ હરિશેણે પથ્થર પર કોતરેલી આ પ્રશંસા છે. આ સ્તંભ પર લખેલા શબ્દો આપણને સીધા જ સમુદ્રગુપ્તના સમયમાં લઈ જાય છે. એક રીતે કહીએ તો ઇતિહાસનો જીવતો જાગતો પુરાવો. ચાલો એમની કેટલીક મુખ્ય સિદ્ધિઓ પર એક નજર કરીએ. એમણે દક્ષિણના 12 રાજાઓને હરાવ્યા. પણ એમની કુશળતા જુઓ, એમણે જીતેલા રાજ્યોનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું. એટલું જ નહીં, એ એક પ્રતિભાશાળી કવિ પણ હતા, એટલે જ તો એમને કવિરાજ એટલે કે કવિઓનો રાજા કહેવાયા. અને સૌથી અદ્ભુત વાત, એમના સિક્કાઓ પર એમને વીણા વગાડતા બતાવવામાં આવ્યા છે. એક સમ્રાટ અને એક કલાકાર એક જ વ્યક્તિમાં. પણ સમુદ્રગુપ્તનું શાસન ખાલી યુદ્ધો અને જીત પૂરતું સીમિત નહોતું. એમણે જે વારસો છોડ્યો એ સંસ્કૃતિ, શ્રદ્ધા અને શક્તિના મજબૂત પાયા પર ટકેલો હતો. અને આ જ વારસાએ સુવર્ણ યુગને એનો સાચો અર્થ આપ્યો. તો એમના શાસનમાં શું શું થયું? ઘણા બધા મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બન્યા, જે એમની ધાર્મિક સહિષ્ણુતા બતાવે છે. પોતાની તાકાત બતાવવા માટે એમણે ભવ્ય અશ્વમેધ યજ્ઞ પણ કર્યો. પણ કદાચ એમની સૌથી મોટી ભેટ હતી વિદ્વાનોને આશરો આપવો અને સાહિત્યને પ્રોત્સાહન આપવું. આનાથી જ આવનારા સુવર્ણયુગ માટે એક બૌદ્ધિક વાતાવરણ તૈયાર થયું. તો આ બધાનો સાર શું છે? એ જ કે આ આટલું મોટું અને સમૃદ્ધ સામ્રાજ્ય કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું. એ 2 મહાન શાસકોની મહેનતનું ફળ હતું. ચંદ્રગુપ્ત પ્રથમે મજબૂત પાયો નાખ્યો અને સમુદ્રગુપ્તે એના પર એક અતૂટ સામ્રાજ્ય બનાવી દીધું. અને અંતે આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે
કે મહાન શાસકો પોતાની પાછળ આખરે કેવો વારસો છોડી જાય છે. ગુપ્ત સામ્રાજ્ય કદાચ એ જ શીખવે છે કે સાચો વારસો તલવારની ધારથી નહીં પણ કળા, સંસ્કૃતિ અને જ્ઞાનના સંગમથી બને છે.